નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સમી તાલુકાના અદગામમાં આરોગ્ય સબ સેન્ટરની કામગીરી સામે ઉગ્ર વિરોધ। ગુણવત્તાવિહીન બાંધકામના આક્ષેપ સાથે ગ્રામજનોએ કામ તાત્કાલિક અટકાવ્યું। હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો ગંભીર આક્ષેપ। પંચાયતના સરપંચ દ્વારા સંબંધિત એન્જિનિયરને લેખિત રજૂઆત। અદગામ જાખેલ જૂથ ગામ પંચાયત હેઠળ નિર્માણાધીન સબસેન્ટર વિવાદમાં। ગ્રામજનોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી। ચોમાસામાં સ્થળ પર ઘૂંટણ સમૂહ પાણી ભરાવાની સમસ્યા। પાયા બાબતે પહેલેથી જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અવગણના। ઈંટો ક્ષારવાળી અને અન્ય મટીરીયલ પણ હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ। કામ બંધ કરવા માટે લેટર છતાં ફરીથી કામગીરી શરૂ કરાઈ। એક પણ પિલ્લર વિના બાંધકામ થતું હોવાનો ગ્રામજનોનો આરોપ। સિમેન્ટના ઓછા વપરાશથી દવાખાનાની ટકાઉપણું શંકાસ્પદ। વર્ષો પછી મળેલી આરોગ્ય સુવિધા પર પાણી ફરી વળ્યાનો આક્ષેપ। દોષિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી અને ગુણવત્તાવાળું બાંધકામ કરવાની માંગ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। અમારા ગામની અંદર આ લગભગ 100 વર્ષ પછી પહેલું દવાખાનું આવ્યું છે। ગામની અંદર અદગામ, જાખેલ અને સુખપુરા આજુબાજુ ગામડામાં એક જ આ હોસ્પિટલ નવી બનેલી લગભગ 100 વર્ષ પછી। એટલા માટે આ કોન્ટ્રાક્ટની લગભગ મિલીભગત હોવી જોઈએ, કારણ કે આ હોસ્પિટલની અંદર એકી પિલર બનાવવામાં આવ્યો નથી। અને કારણ કે આ એકી પિલર બનાવવામાં આવ્યો નથી, જોઈ લો સાદું છે હાવ। એટલા માટે સરકારને નમ્ર વિનંતી છે કે આની તપાસ કરે।